રાવણને સલાહ આપવામાં આવી હતી. સીતાજીને બહુ મનાવ્યા છતાં સીતાજી એનું મોઢું જોયું. જ્યારે સીતાજી આમ રાવણની હારે વાત કરતા તો એક આમ સળી વચ્ચે રાખી નીચે આંખ રાખીને વાત કરતા. વચ્ચે એક સળી રાખી અને નીચે આંખ રાખીને રાવણને વાત કરે. અમુક રાવણ પ્રશ્ન કરે જવાબ તો આપવો જ પડે. પણ પછી કોઈએ કીધું કે રામ સિવાય કોઈના મુખનું દર્શન કરતા નથી. એટલે એને શું કર્યું? રામનું મોરું પહેર્યું, નકલી રામ બન્યું કે મારું કામ થઈ જાય. હું જો રામ બનીને જાઉં તો આ રામ સિવાય કોઈનું મુખ દર્શન કરતા નથી, તો હું નકલી રામ બનીને જાઉં. એટલે રામનું મોરું પહેર્યું રાવણ. પણ જેવું રામનું મોરું પહેર્યું એટલે હૃદય પરિવર્તન પામ્યું, વિચારો ફરી ગયા. રામનું માત્ર મોરું પહેર્યું. ખોટો ખોટો હું જ્યાં રામ બનું ત્યાં એ રામ હૃદયમાં. ખોટો ખોટો હું જ્યાં રામ બનું ત્યાં રામ હૃદયમાં. કાગ સીતાજી માવડી પાસે, માવડી પાસે રાવણ પણ રેલી સાહે ધરું ત્યાં આવા શંકર રામ કુંભકર્ણનું કહેવું હતું. કુંભકર્ણની સલાહ હતી. જ્યારે બહુ આવું થયું ત્યારે માતાજી માન્યા નહીં, કઈ એનો કઈ મેળ પડ્યો નહીં. ત્યારે રાવણે વિચાર કર્યો, હવે કરવું શું? પછી આ સલાહ મળી કે તું મોરું પહેરીને જા, તારું કામ થઈ જશે. અને પછી આને રામનું મોરું પહેર્યું કે સીતાજી છેતરાઈ જાય. મોરું પહેરીને ગયો, પાછો કલાકમાં કુંભકર્ણની પાસે આવ્યો. રાવણે કીધું કે પાછું કઈ મેળ પડ્યો નહીં. કેમ? મોરું પહેરીને નહોતો ગયો? બોલે ગયો તો એમ આજો રસ્તામાં જ મોરું કાઢ્યું. હમણાં શું થયું? એટલે વાત જવા દે. કુંભકર્ણ, હું નકલી રામ બન્યો ને અસલી મારા હૃદયમાં આવી ગયો. સીતાજી મને માતાજી જેવા લાગ્યા, પગે લાગીને પાછો આવ્યો. કાગ સીતાજી માવડી ભાસે, મને માવડી પાસે આ રાવણ પણ મારું ક્યાં જતું રહે મને ખબર ન પડી. ખબર હતી રાવણ રામ કોણ છે. એટલે આકાર, ધાર્મિક આકાર, એ આકાર છે ને ક્યારેક મને ને તમને. એટલે વાસુદેવ પરો ધર્મ, વાસુદેવ પરંતા. એના માટે જે કઈ નિયમોનું પાલન કરે, ધાર્મિક વૃત્તિ, ધાર્મિક વિચારધારા, ધર્મનું પાલન, એમાં ઈશ્વર વચ્ચે હોય અને જે કંઈ આપણે કરીએ એનું નામ ધર્મ. એટલા માટે મેં તમને કહ્યું કે બસ ઈશ્વરનું આપણા જીવનમાં હોવું જરૂરી છે. ઘણી વખત લોકો નથી કહેતા ભગવાનની સાક્ષીએ વાત કરજે. હા, ત્યાં ભગવાન છે નહીં પણ સાક્ષી છે.
ભગવાનની સાક્ષી એ વાત કરી છે, એનું હોવું જરૂરી છે.